દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 18 એપ્રિલ 2026, પાસ્કાનો બીજા અઠવાડિયાનો શનિવાર. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અધ્યાય 6, કલમ 1-7. 7 સહાયકોની વરણી. એ દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી ત્યારે ગ્રીક ભાષી લોકોએ હિબ્રુ ભાષી લોકો વિરુદ્ધ બળબડાટ શરૂ કર્યો કે રોજ અન્ન વહેંચતી વખતે અમારી વિધવાઓની ઉપેક્ષા કરવામાં આવે છે. આથી 12 પ્રેષિતોએ બધા શિષ્યોને ભેગા કરીને કહ્યું, ઈશ્વરની વાણીને પડી મૂકીને અમે ભાડાની ચિંતા કર્યા કરીએ એ ઠીક નથી. એટલે ભાઈઓ, તમે તમારામાંથી 7 પ્રતિષ્ઠિત માણસ એવા ચૂંટી કાઢો કે જેઓ પવિત્ર આત્માથી સભર ભર્યા હોય અને જેમનામાં વ્યવહાર બુદ્ધિ હોય. એટલે અમે આ કામ તેમને સોંપી દઈશું અને અમે પ્રાર્થનામાં અને ઈશ્વરની વાણીની સેવામાં માંડ્યા રહીશું. આ સૂચના સૌને પસંદ પડી અને તેમણે જે શ્રદ્ધા અને પવિત્ર આત્માથી સભર ભર્યો હોય એવા સ્ટેફાનને અને ફિલિપને, પ્રોખરસને, નિકાનોરને, તિમોનને, પાર્નાસને તથા જેણે પહેલા યહૂદી ધર્મનો સ્વીકાર કર્યો હતો તે અંત્યોકના નિકલાઉસને ચૂંટી કાઢ્યા. એ બધાને તેમણે પ્રેષિતો આગળ રજૂ કર્યા અને પ્રેષિતોએ પ્રાર્થના કરીને તેમને માથે હાથ મૂક્યા. ઈશ્વરના સંદેશાનો પ્રસાર વધતો જ ગયો અને યરૂશાલેમમાં શિષ્યોની સંખ્યા પુષ્કળ વધતી ગઈ અને ઘણા બધા પુરોહિતો પણ ઈસુ ઉપર શ્રદ્ધા ધરાવતા થયા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી અધ્યાય 6, કલમ 16-21. એ તો હું છું. સાંજ થતાં તેમના શિષ્યો સરોવર કાંઠે ગયા અને હોડીમાં બેસીને સામે પાર કફરનાહુમ તરફ ઉપડી ગયા. હવે અંધારું થઈ ગયું હતું અને ઈસુ હજી તેમની પાસે આવ્યા નહોતા. સખત પવન વાતો હતો એટલે સરોવર ખળભળવા લાગ્યું. તેઓ હલેસા મારતા મારતા 3-4 કોસ ગયા હશે ત્યાં તેમણે ઈસુને પાણી ઉપર ચાલીને હોડી પાસે આવતા જોયા અને તેમને ડર લાગ્યો. પણ ઈસુએ તેમને કહ્યું, એ તો હું છું, ડરશો નહીં. એટલે તેઓ તેમને હોડીમાં લેવાને રાજી થયા અને તરત જ હોડી તેઓ જ્યાં જતા હતા ત્યાં આવી પહોંચી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.